હેલો મિત્રો, બધાને મારા રામ રામ. પહેલા તો આપણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ક્યાં ભકુભા? તો આ વરસાદનો બ્લોગ છે ભાઈ. તો વરસાદ ખૂબ જ ભગવાનની દયાથી આવી ગયો હતો અને જોઈ લો ભાઈ, લીલું કરી નાખ્યું છે બધે ગણે. વરસાદે સારી રીતે ઠંડકની પસાર કરી નાખી છે. તો ભગવાનની દયાથી ખૂબ જ વરસાદ સારો થઈ ગયો છે અને ખેતરમાં પણ છવાઈ ગયો છે, કારણ કે ખેતરમાં પાણીની ખૂબ જ જરૂર હતી અને વરસાદ આવી ગયો બરોબર ટાઈમે. તો ખૂબ જ ભગવાનની ખૂબ ખૂબ આભાર, મેર અમારે. થેન્ક યુ ભગવાન, તમે અમારે વરસાદ લાવી નાખ્યો, કારણ કે અમારે વરસાદની પાણીની ખૂબ જ જરૂર હતી કપાસને. તો તમારો ખૂબ ખૂબ આભાર. તો ખેતરમાં વરસાદ પડી રહ્યો હતો અને મેં બ્લોગ નહોતો બનાવ્યો, અને કારણ કે બધા ઘરે હતા એટલે તેમાં બ્લોગ બનાવ્યો નહીં. નકર બ્લોગ બનાવત, નકર તમારા માટે સ્પેશિયલ બ્લોગ બનાવત. નકર એવું હતું કે કારણ કે વરસાદ પડી રહ્યો હતો અને હું બરાબર આરામથી બેઠો હતો અને વરસાદની મોજ માણતો હતો. અને ઘણી બધો વરસાદ સારો પડી ગયો છે. હજુ પણ આવવાનો વરસાદ થઈ જાય તો ખૂબ જ સારું છે, કારણ કે અમારે વરસાદની ખૂબ જ જરૂર છે. અને વરસાદ જો પણ હજુ પણ રાતે સારો આવે તો અમારે પાણી પાવાની જરૂર ન પડે. અને વરસાદની ખૂબ જ જરૂર હતી અને અમારા ભાણોભા પણ વરસાદમાં નાહ્યા હતા. તમે કેવો વરસાદ પડ્યો હતો? હે, ટુકડો ટુકડો પડ્યો હતો? જો ભાઈ, ભાણોભા કે ટુકડો વરસાદ પડ્યો હતો. હે ભાણોભા, ભૂ દેખાતો તું? સામે પાછળ ભૂ દેખાતું તું? એ આપણે મામાનું ઘર છે, રવિ મામાનું ઘર છે. એ તો આમ ફરી ના હતા, આમ ફરી દરવાજો હતો ને નીચેથી, અહીંયાથી. હા, એ આ થાય આપણે તમારા ઘર નથી રહ્યું, ઘર રહ્યું અહીંયા, દરવાજો અહીંયાથી આવ્યા હતા. અહીંયાનો ઉપર ન જવાય, અહીંયા આગળ નાના છોકરા પડી જાય અહીંયાથી નીચેથી ઢબ દઈને. તો વરસાદની ખૂબ જ મોજ માણી ભાણુભાઈ અમારે. તો વરસાદમાં વરસાદ ચાઈ ગયો, વરસાદ વહી ગયો. હવે સાંજે વાદળ બાજુ કરું, વાદળ કીધું વાદળ બાજુ કરો એટલે વાદળ બાજુ કરવું પડે અમારે. શીની પહેરી ત્યાં આ માળ તે હાથમાં રહી ભગવાનની. વાહ, છોકરો હોશિયાર. ભાણુભાઈ નીચે જાય છે તો આપણે બ્લોગ ચાલુ રાખીએ. તો વરસાદનો ભાણુભાઈ ખૂબ જ મોજ માણી, અને આપણે માણવા નતા પણ વરસાદ એવો પડ્યો નહોતો તે આપણે મોજ ન માણી શક્યા. તો વરસાદમાં ખૂબ જ સારો પડ્યો અને કપા પણ હવે થોડાક સારો બળમાં હવે રહેશે. હવે ખબર નહીં કેવો બળમાં રહેશે, હવે પાણી પાવું પડશે કે નહીં પાણી પાવું પડે હવે તો ખબર નહીં. વરસાદ ચાલુ સિઝન થઈ જશે, વરસાદ ખૂબ જ પડે તો કપાની પાસે ટેન્શન રહે. પાછું કપા બળવાની શક્યતા રહે વધારે, કારણ કે પાણી ભરત રહે અને વરસાદ ખાલી ન થાય તો વરસાદ કપા બળી જાય. તો અને કપા વરસાદ જો પડી જાય તો સારો હતો, અને ખાતર ઉરિયા દેવું પડે. તો એની આપણે પાણી પાવું પડે, એને ખાતર નાખવું પડે, ઘણી બધી તકલીફ રહે. પણ વરસાદ કોક હવે સાંટા ચાલુ થઈ ગયા છે પાછા. હવે તો નીચે જઈશું હવે, અને નીચેથી આપણે બ્લોગ ચાલુ કરશું. વરસાદ પડી રહ્યો છે, કોક ટીપક વરસાદ પડી રહ્યો છે. જોઈ લો, વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. અને જોઈ લો, વરસાદમાં જો છાંટા પડ્યા તમને દેખાતા છે. તો આ વરસાદ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ફરી વખત. તો ફરી વખત ભાઈ બ્લોગ બનાવીને મજા આવશે, કારણ કે અત્યારે બ્લોગ નહોતો બન્યો ને હવે બ્લોગ બનશે. તો તમારે પણ આ બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરો, જેથી કરીને અમારી ચેનલને મોટિવેશન વિડીયો બનાવવાની તક મળે. થેન્ક યુ સો મચ.